એ હકીકત છે છેલ્લા 2 દશકમાં ગુજરાતની અંદર બીજેપીનું કમર સોળે કળાએ ખીલ્યું છે. પાર્લામેન્ટ હોય, વિધાનસભા હોય કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી, બીજેપી સતત જીતતું રહ્યું છે, શાસન સતત આવતું રહ્યું છે. એકાદ બે ચૂંટણીને છોડીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં બીજેપી જીતતું જ રહ્યું છે. પણ જીત્યા પછી નાગરિકોની વચ્ચે રહેવું, મારા કારણે જ જીત્યું અને હું જીતાડી શકું છું, હું જ છું, આ નીતિ એ હકીકત છે કેટલાક નેતાઓના દિલ દિમાગ પર પહોંચતી હોય છે. અને અનેક વાર જીતનો ઉન્માદ ઘણીવાર જોવા પણ મળે છે. કાર્યકર્તાઓ ભૂલાય છે, નેતાઓ એની ક્રેડિટ લઈ જાય છે. પણ આ તમામની વચ્ચે દક્ષિણ ગુજરાત અને નવસારીની અંદર આજે કાર્યક્રમ યોજાયો. આનો જ વિજયોત્સવ હતો અને આ વિજયોત્સવમાં CR પાટીલે બીજેપીના કાર્યકર્તાઓને નવું સૂત્ર આપ્યું છે. અને એ સૂત્ર છે હું નહીં, અમે અને આપણે. એટલે કે માત્ર મારા કારણે નહીં, આપણા તમામના કારણે પક્ષ જીત્યો છે, મતદાતાઓના કારણે પક્ષ જીત્યો છે, કાર્યકર્તાઓના કારણે મતદાતાઓ મતદાન સુધી આવ્યા છે, બીજેપીની વિચારસરણીથી પ્રભાવિત થયા છે, એ મંત્ર તેમને આપ્યો છે. સાથે CR પાટીલે એ પણ કહ્યું કે જેમને પણ રાજનીતિમાં હું પણ આવી જાય છે ને, એવા અનેક તીસમારખાનો રાજનીતિમાંથી ખોવાયા છે. આ એટલા માટે છે કે CR પાટીલ દશકોથી આપણે જાણીએ છીએ પ્રચંડ જીત મેળવતા રહ્યા છે. પાર્લામેન્ટની અંદર હાઈએસ્ટ રેકોર્ડ મતથી એ જીતતા રહ્યા છે. અને એમને એક આખું નવું જનરેશન ન માત્ર દક્ષિણ ગુજરાતમાં પણ એમના કાર્યકાળમાં પ્રદેશમાં તૈયાર પણ કર્યું છે બીજેપી માટે. અને એટલે જ એમના એ શબ્દો ન માત્ર બીજેપી પણ રાજનીતિમાં આવનારા તમામ માટે પ્રેરક સાબિત થશે. એ હકીકત છે. એટલા માટે જરૂરી છે આ પ્લે કરવું કે જેમના પણ મગજમાં જીતની ભમરી ઘૂસી જાય છે ને, એમને કમસે કમ સમજાય. એ જ વ્યક્તિ ટકે છે જે જમીન ઉપર રહે છે. આવો સાંભળી લઈએ CR પાટીલે શું આપ્યો મંત્ર. હું તો સક્ષમ છું જ. તમે એક સીટની ક્યાં વાત કરો છો? હું આખો જિલ્લો જીતાડી દઉં એવી તાકાત કરું છું, એવી ભાવના મનમાં નહીં આવવા દો. તમે આ સામૂહિક નેતૃત્વનો આપણી પાર્ટીની એક રીત છે. કોઈ એક વ્યક્તિ બહુ મજબૂત છે એના આધારે જીતી જવાય એવું માનતા નહીં. એવા બહુ બધા 30 માર્કા હતા ને, બધા ઘરે બેસી જાય છે. એ કોઈ પણ પાર્ટી ના હોય. જયારે એવું લાગવા માંગે ને મારા વગર પાર્ટીને ચાલે જ નહીં. હું ક્યારેય પાર્ટીમાં બન્યું નથી અને આવા લોકોના જવાથી ક્યારેય પાર્ટીને કોઈ નુકસાન થયું નથી. એના અનેક ઉદાહરણો છે. એટલા માટે આપણે પણ આ વસ્તુને ધ્યાનમાં રાખવી જોઈએ. અને આવું જે પોતાને 30 માર્કા માનતો હોય ને એને એનું સ્થાન પણ બતાવવાની તૈયારી રાખવી જોઈએ. એટલે કાર્યકર્તાને ઘણી વાર લાગે ને કે મેં જીતાડી દીધું, મેં નહીં, આપણે બધાએ આ વાત બધાના મનમાં હોવી જોઈએ. એવું મારે તમને બધાને કહેવું છે.